જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે તહેવાર શા માટે આપણે ઉજવીએ છીએ તે વિશે આપણે આજે વાત કરીશું. તો મિત્રો, દરેક મિત્રોને વિનંતી છે કે મારી ચેનલને લાઈક કરજો. કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે તમને વિડીયો ગમે છે કે નહીં, અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચી શકે. તો મિત્રો, આપણે આજે વાત કરવાની છે કે તહેવાર શા માટે આપણે તહેવાર ઉજવીએ છીએ. આપણે જોઈએ કે હોળી ધૂળેટી અત્યારે ચાલુ છે, તો આ હોળી ધૂળેટી છે, નવરાત્રિ છે, દિવાળી છે, રામનવમી છે, એ બધા તહેવાર આપણે શા માટે ઉજવીએ છીએ. આપણને એમ થાય કે તહેવાર ઉજવવાથી શું થાય એમ, તો જે વ્યવહાર સુધારે એનું નામ તહેવાર. એટલે કે આપણા સગા સંબંધીમાં છે, ભાઈબંધોમાં છે, દેરાણી જેઠાણીમાં છે, સાસુ વહુમાં છે, આપણે જોઈએ તો આજે બધાના વ્યવહાર બગડતા જ હોય છે. ખટાશ થોડી ઘણી ચાલતી હોય છે, અને આ ખટાશને દૂર કરવા માટે એટલે કે આપણે તહેવાર આવે ત્યારે આપણે આ તહેવાર ઉજવીએ, અને આ જે વ્યવહાર બગડેલા હોય એ સુધારવાનો મોકો મળે. એટલે કે જે વ્યવહાર સુધારે એનું નામ તહેવાર. તો આપણને એમ થાય કે આ કઈ તહેવાર ઉજવવાથી કઈ વ્યવહાર સુધરે ખરો? હા, જરૂર સુધરી શકે. કારણ કે તહેવાર એક એવો અનોખો ઉત્સવ છે કે જે ઉત્સાહ વધારે છે. આપણે જાણીએ છીએ કે આપણે આ ઝડપી દુનિયામાં અને ખટાશ જેવી દુનિયામાં આપણે ઘણીવાર કંટાળી જતા હોઈએ છીએ. આપણને ઘણીવાર એમ થાય કે આ રોજ કામ 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 કંટાળો આવે છે, એવું થાય ઘણીવાર. તો આવો કંટાળાવાળું જીવન આપણે જ્યારે જીવતા હોઈએ ત્યારે એકાદો તહેવાર આવે, તો તહેવાર આવે એટલે આપણે એની તૈયારી કરીએ, એની બધી જે વ્યવસ્થા હોય આપણે કરીએ. અત્યારે આપણે જોઈએ કે હોળી ધૂળેટી, તો હોળીના દિવસે પણ આપણે બહેનો છે તો આપણે હોળીના દિવસે મીઠાઈ બનાવીએ, થેપલા કે આ તે બધું બનાવીએ, અને હોળીની બધી તૈયારી કરીએ, અને જે પડવો હોય ત્યારે આપણે રંગબેરંગી રંગથી રમીએ. આવી રીતે એક આપણા જીવનમાં એક અલગ એક કામ આપણને મળે, અને રોજે રોજનું કામ આપણે કરતા હોય એમાં આપણે કંઈક અલગ કામ કરવાનું આપણને થાય તો આમ ઉત્સાહ આવી જાય, મજા આવે એમ. કારણ કે રોજ આ જીવન એવું છે કે રોજ ખાવું પીવું, કામ કરવું અને સૂઈ જવું, ઉઠવું, પાછું બીજે દિવસે એનું આપણે ઘણીવાર કંટાળી જાય કે એનું કામ, રોજ એનું કામ જ કરવાનું. તો આવામાં જ્યારે તહેવાર આવે ને ત્યારે આપણને આમ એક આનંદ થાય. આનંદ તો થાય જ છે, અને પણ તહેવાર એક એવી વસ્તુ છે કે જે વ્યવહાર પણ સુધારી શકે છે. ગમે એવો વ્યવહાર આપણો બગડ્યો હોય, ગમે એની હારે, દેરાણી જેઠાણી હારે છે, સાસુઓ હારે છે, ભાઈ ભાઈનો છે, તો આ તહેવારને દિવસે એક દ્રષ્ટાંત છે કે એક દેરાણી જેઠાણી બાજુમાં રહેતા હતા. તો આ હોળી ધૂળેટીનો તહેવાર આવ્યો તો દેરાણીએ પાણી જેઠાણીના ફળિયામાં જવા દીધું. તો જેઠાણીને ગુસ્સો આવ્યો. એને એમ થયું કે આ કે જઈ હોય તે કે મારા બાજુ પાણી આવવા દેશે ને, કે અદેખાઈ કરે છે ને, આમ કરે છે. તો એને ગુસ્સો આવ્યો, તો એણે એક ડોલની જગ્યાએ 2 ડોલ એના ફળિયામાં જવા દીધું. તો જેઠાણીને એમ થયું કે આ કેવી અદેખાઈ છે, મેં સાઈડ કરીને જવા પણ નહોતું દીધું, એને 2 ડોલ મારા ફળિયામાં ઢોળ્યું. ઓલીએ પાછું 2 ડોલ એના ફળિયામાં ઢોળ્યું. એમ કરીને એકાબીજા માથે પાણી રેડવા માંડ્યા. પછી એવું કરતાં કરતાં એને એક અંદરથી એવો ભાવ ઉત્પન્ન થયો કે આ તો મજા આવે છે રમવાની એમ પાણીથી. ત્યારે ધૂળેટી પણ હતી, તો એકાબીજા દેરાણી જેઠાણી છે એ એકાબીજા ઉપર પાણી નાખવા માંડ્યા. એમ કરતાં કરતાં એકાબીજાની ગાલે કલર લગાવવા માંડ્યા, અને જે એનો ગુચ્છો હતો તે એના પ્રેમમાં પરિવર્તન થઈ ગયો. અને દેરાણી જેઠાણી બે એકાબીજા સામું જોઈ અને એની અંદર જે ભાવ પ્રગટ થયો, અને એકાબીજાને બથ ભરી અને રડી પડ્યા. અને એ એકાબીજી બે પાસે માફી પણ માગે છે કે આપણે કે દેરાણી જેઠાણી છીએ તો આપણે આવી રીતે લડીએ એ સારું પણ નહીં, પણ આપણામાં અંદર એક ભાવ છે એ આપણે ખોઈ બેઠા હતા, એ ભાવ આજે ઉત્પન્ન થયો, અને દેરાણી જેઠાણી છે એ હપીને રહેવા પણ લાગી. આવી રીતે મિત્રો, તહેવાર છે ને એ વ્યવહાર પણ સુધારી દેશે. ગમે એવો બગડેલો વ્યવહાર હોય તો તહેવાર એક એવો મોકો આપે છે વ્યવહાર સુધારવા માટે કે એ ગમે એવો જૂનો વ્યવહાર બગડેલો હોય
એ પણ સુધારી નાખે છે. આને કારણે પણ તહેવાર આપણે ઉજવવા જોઈએ. અને એક ઉત્સવ, તહેવાર એટલે એક ઉત્સવ પણ કહેવાય. ઉત્સવ એટલે કે જીવનમાં ઉત્સાહ વધારે. આપણું જીવન કંટાળો એવો આવી ગયો હોય કે હાઈ ગયું, આવું ને આવું રોજ કામ કરવાનું, આવું ને આવું રોજ આમ કરવાનું, કંટાળો આવ્યો છે. પણ જ્યારે ઉત્સવ આવે ત્યારે આપણે અંદર એક ઉત્સાહ આવે કે હાલો આજ તો આ ઉત્સવ છે, આવું કરવાનું છે, આમ કરવાનું છે, મજા આવશે. એમ કરીને પાછું આપણે જીવનને એક ઉત્સાહિત કરવાનો મોકો મળે. જે કંટાળાવાળું જીવન હોય એને ફરીથી આપણે ઉત્સાહિત કરી અને જીવવાનો એક પ્રયત્ન કરીએ અને આપણું જીવન ફરીવાર ઉત્સાહિત થાય. એટલા માટે પણ આપણે તહેવાર ઉજવીએ. તો મિત્રો, આવી રીતે આપણે એક તહેવાર છે એ એક અનેરો લાહવો છે. આ તહેવાર આપણે બધા તહેવાર આપણે આનંદથી ઉજવવા જોઈએ. અને આનંદ છે એ જ નંદ છે, અને નંદ છે એ જ કૃષ્ણ છે. બાકી કે બીજે ક્યાંય આપણે ભગવાન હોય તો આનંદમાં જ છે. બાકી તો એ કે જે આમ જોઈએ ને કે જેનું જીવન હંમેશા પરેશાન ભર્યું અને જે આમ નિસ્પૃહ આમ જે થઈ ગયા હોય આનંદ રહિત, એનું જીવન જોઈએ ને તો આપણે એમ થાય 100 વર્ષ બીમાર રહેશે એવો માણસ લાગે. પણ જેના જીવનમાં ઉત્સાહ છે, આનંદ છે, એની અંદર એક સ્ફૂર્તિ દેખાય છે આપણને. એનું જીવન કંઈક આપણને અલગ લાગે છે. એનું જીવન જોઈને આપણને એમ થાય છે કે આ માણસ તો આપણે જય હામો મળે ત્યારે એટલો જ ખુશ હોય, નકર એના જીવનમાં પણ દુઃખો તો આવતા જ હોય. કારણ કે કોઈ માણસ એવો નથી કે જેના જીવનમાં પરેશાની ન હોય. આ પરેશાની દૂર કરવા માટે પણ આપણે આ તહેવાર છે, ઉત્સવ છે, એ ઉજવવા જોઈએ. અને દરેક તહેવારમાં કંઈક અલગ અલગ કરવાનું હોય, અલગ અલગ તૈયારી કરવાની હોય. દરેક તહેવાર એટલા આનંદમય હોય કે આપણને મજા આવી જાય. માટે પણ આપણે કે તહેવાર ઉજવવા જોઈએ. આજે ધૂળેટીનો તહેવાર આવવાનો છે, જે કાલે છે, તેમાં પણ એ કે રંગબેરંગી એકાબીજા ઉપર કલર નાખે, રંગોથી રમે અને એક આનંદથી ને કે એક બાળપણ પણ યાદ આવી જાય કે આપણે નાના હોય ત્યારે પિચકારીઓથી રમતા હોય, આપણું બાળપણ પણ યાદ કરાવે છે અને એક ઉત્સાહ, આનંદ આપણા જીવનમાં આવે છે. આ માટે પણ એ કે આપણે તહેવાર ઉજવવા જોઈએ. અને મિત્રો, આવા તહેવારો જ આપણી જીવનમાં ફરીવાર ઉત્સાહ ઉત્પન્ન કરે છે. નહીંતર તો કંટાળેલું જીવન કે આપણને તો રોજે એમ જ હોય કે લ્યો ઉઠીને હાલો રસોઈ બનાવવાની છે, પછી કચરા પોતા કરવાના છે, જમવાનું, વાસણ ઠોસરા ઉટકવાના, ફરીવાર પાછું સાંજે રસોઈ બનાવવાની, કામ કરવાનું, સૂઈ જવાનું, પાછું સવારે એનું એવું લાગે. ને ભાઈઓને પણ એમ થાય કે રોજ સવારે ઉઠીને નાહી ધોઈને નોકરીએ જવાનું, ધંધે જવાનું, સાંજે આવીને ખાઈ પીને સૂઈ જવાનું, ફરીવાર પાછું સવારે નોકરીએ જવાનું, ધંધે જવાનું. બસ આ જ જીવનમાં ગમે એવો માણસ કંટાળી જાય. એમ એકનું એક કામ હોય એટલેથી આપણે કંટાળી જઈએ. પણ આવા ઉત્સવો ઉજવીએ જેનાથી આપણા જીવનમાં નવો ઉત્સાહ આવે અને આપણા તહેવાર એટલે કે આપણો વ્યવહાર સુધારી નાખે, એનું નામ તહેવાર. તો આવા તહેવારને આપણે પ્રેમથી વધાવીએ અને સૌ આનંદથી રમીએ એવી મારી પણ વિનંતી છે. તો મિત્રો, એક દ્રષ્ટાંત આપું કે એક રાજા હોય, એની એક રાણી હોય. તો એ રાણીઓને તો આપણે જોઈએ કે એને કંઈ કામ હોય પણ નહીં, એનું જીવન પણ એક આમ શાંતિ ભરેલું હોય. એમ તો આપણને એમ થાય કે આ રાણીઓ જેવું જીવન હોય એને શું પરેશાની હોય. એમ તો એનું એ રાણી તો એને કંઈ કામ તો હોય નહીં, તો એ તો ઝૂલે બેઠી બેઠી રોજ હિસકતી હોય. એને તો હોય કાંઈ કામ બીજું નવીન કરવાનું પણ ન હોય. નોકરાણીઓ હોય, એને તો હુકમ કરે તો પાણી હાજર થઈ જતું હોય. એમ રાણીને રોજ ઝૂલે હિસકતી હોય ને એને રોજ વિચાર આવે કે હું રોજ ઝૂલે હિસકું, મારે કાંઈ નવીન કામ નહીં કરવાનું, કાંઈ નહીં. તો એને એમ કરતાં કરતાં ધીમે ધીમે કંટાળો આવવા માંડ્યો, ઝૂલે હિસકવાનો પણ કંટાળો આવવા માંડ્યો. એટલે એને એમ થયું કે આવું જીવન શું કાંઈ જીવન કહેવાય? એમ જીવનમાં કાંઈ નવીનતા ન હોય તો શું કાંઈ આ જીવન કહેવાય? મારા માટે કે કંઈ બીજું કંઈ કામ જ નહીં, અને મારે કે બસ આ ઝૂલે જ હિસકવાનું હોય. કે આ બધા જોઈએ તો કે બધા કેવા અલગ અલગ કામ કરતા હોય, અલગ અલગ કે જગ્યાએ આમ જાતા હોય, કે અલગ અલગ એની જિમ્મેદારીઓ સંભાળતા હોય. તો મારા માટે તો કે મારે ખાલી આ બસ ઝૂલે બેઠા બેઠા એ કંટાળી ગઈ. તો રાણીને પણ એમ થયું કે આ રાણી હોય હું કામનું, એમ આની કરતાં તો કે આ નોકરાણી હોય કે બધું કામ કરીને આનંદમાં રહેશે. મારે તો કે આવું જીવન મને કાંઈ કે બહુ મજા નથી આવતી. એને કંટાળો એવો. એમ ગમે એવો મોટો માણસ હોય તો પણ એ કે નવરો બેઠો હોય, રોજે એને એના જીવનમાં કશું કામ ન હોય ને તો એ કંટાળી જાય. તો એટલે તો કહેશે ને કે
માણસ છે ને એ પ્રવૃત્તિવાન હોવો જોઈએ. કારણ કે નવરો માણસ છે નવરો નખો દવાડે, કાં તો નવરો છે એ કંટાળી જાય અને કંટાળીને પણ એ પાગલ જેવો થઈ જાય એમ. એટલે આપણું મન છે, આપણી જે શક્તિ છે એ ક્યાંક વપરાવી જોઈએ એમ. આપણું મન છે ક્યાંક વપરાવું જોઈએ. નકર નવરા બેઠા આપણે ઘણા બધા વિચારો આવે કે આવું આમ થાય ને, આમ કરું તો આમ થાય ને, આમ થાય તો આપણે નેગેટિવ વિચારો પણ આવે. એના કરતાં આપણે જો કામમાં વ્યસ્ત રહીએ અને આપણું મન છે એ ભટકે નહીં, એ માટે કે આપણે સારા પુસ્તકો પણ નવરા હોય ત્યારે વાંચીએ, આપણે ગૌ સેવા કરીએ, આપણે સત્સંગ કરીએ, એવું બધું જીવનમાં આપણે પ્રવૃત્તિઓ કરીએ તો આપણા જીવનમાં કંટાળો પણ ઓછો આવે. અને આ ઉત્સવો આપણે ધામધૂમથી ઉજવીએ, જેનાથી આપણા જીવનમાં ઉત્સાહ વધે અને આ જે તહેવાર છે એ આપણા વ્યવહારો પણ સુધારી નાખે. ગમે એવા બે ભાઈઓ હોય એ બાંધ્યા હોય અને જ્યારે આ એની ઘરે પ્રસંગ આવે ત્યારે એ ભાઈ એને કહેવા જાય કે ભાઈ આજે મારી ઘરે પ્રસંગ છે, તું આવજે. તો એ ભાઈને પણ આનંદ થાય કે મારો ભાઈ બોલતો નથી છતાંય કે મને બોલાવા આવ્યો. ત્યારે કે તહેવાર છે એ વ્યવહાર સુધારી નાખે. જેમ કે આપણે જોઈએ કે વ્યવહારો બધાના આજે ખાટા જ થઈ ગયેલા છે. ભાઈઓના હોય કે સાસુ વહુના હોય, દેરાણી જેઠાણી હોય કે આડોશી પાડોશીના હોય, બધાના વ્યવહારો થોડા ઘણા તો ખટપટ ચાલતી હોય. પણ એ તો ચાલવાની જ છે ને, રહેવાની જ છે. કારણ કે ઘર હોય ત્યાં વાસણ ખખડે એ કહેવત છે ને, એ રીતે પણ આવા તહેવારોમાં આપણે વ્યવહારો સુધારી લેવા જોઈએ. એ એક મોકો છે વ્યવહાર સુધારવા માટે. એકવાર ફોનમાં હું જોતી હતી ત્યારે એકવાર ફેસબુકમાં એક હેપી હોલી એવી રીતે લખેલું હતું. તહેવાર નહોતું, હોલી વિશે નહોતું, પણ દિવાળી ઉપર હેપી ન્યૂ યર એમ લખેલું હતું સ્ટેટસમાં. તો એના ભાઈએ એને રિપ્લેસ આપી કે તમને પણ હેપી ન્યૂ યર એમ. તો બે ભાઈઓ બોલતા પણ નહોતા, પણ જે આ મેસેજ દ્વારા પણ જો એકાબીજાને હેપી ન્યૂ યર કીધું તો પણ એના વ્યવહાર સુધરી શકે એમ. તો આવી રીતે આપણે આ તહેવાર છે એ વ્યવહાર સુધારી નાખે છે, અને વ્યવહાર સુધારે એ એનું નામ જ તહેવાર. તો આવી રીતે આપણે પ્રેમથી આનંદથી તહેવારો ઉજવીએ અને નવો ઉત્સાહ આપણા જીવનમાં લાવીએ અને વ્યવહારો પણ સુધારીએ અને આવી કોશિશ કરતા રહીએ તો આપણું જીવન છે એ પણ એક સરસ મજાનું બની જાય અને આપણો કંટાળો પણ દૂર થઈ જાય અને આપણા વ્યવહારો પણ સુધરી જાય. તો મિત્રો, આટલું કહી અને હું મારા વિડીયાને પૂર્ણ કરું છું. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી હોલી, હેપી ધૂળેટી.